ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે તાજેતરમાં ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ રાજુ શુક્લાનું પણ અભિવાદન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના દિલ ખોલીને વખાણ કરતા કહ્યું કે આમંત્રણ પત્રિકામાં નામ ન હોવા છતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા, જે તેમની મોટાઈ દર્શાવે છે. સાથે જ બંને વચ્ચેની દાયકાઓ જૂની મિત્રતા, રાજકીય સફર અને માર્ગદર્શન પ્રસંગોના સંસ્મરણો પણ વહેંચ્યા. નામ પત્રિકામાં નથી, નહીતર અત્યારે તો કોઈને કંઈક આમંત્રણ આપીએ તો પહેલું એમ કે મારું નામ પત્રિકામાં છે, કયા નંબરે છે, ઉપર છે કે નીચે છે, એ પ્રમાણે આવવાનું નક્કી કરે. પણ મારા મિત્ર, મારા વડીલ એ પત્રિકાના નામના મોહતાજ નથી. એમણે મેં ગઈકાલે એમને આમંત્રણ આપ્યું, પત્રિકા મોકલેલી. આપણા ભાઈ ઉત્તમ અને ભાઈ કડી નગરપાલિકાના સભ્ય દ્વારા ભૂપેન્દ્રસિંહજીને, આઈ.કે. જાડેજાને, બીજા બધા સ્નેહી મિત્રોને પત્રિકા મોકલી અને બાપુ આવ્યા. અને બાપુએ જે વાત કરી, ખૂબ જૂનો ઇતિહાસ કડીનો અને ધોળકાનો